જય મોકલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે છીએ ભરૂચ ટોલ નાકા છીએ અને આપ મારી પાસે તો નીચે ને ભાઈ ભરૂચનું ટોલ નાખું છે અને ગાડી છે ને ભાઈ આપણે અહીંયા સાઈડમાં પડી છે ને આપણે એને ભાઈ જર્ની રહેવાની છે ભાઈ સિહોરથી બેંગ્લોરની, કેમ કે સિહોરથી આપણે ભરેલું છે બેંગ્લોરનું અને આજે ને ભાઈ મોડું થઈ ગયું હતું. આપણે એ વિડીયો કંઈ શૂટ નહોતો કે નમથી કંપનીમાં છે ને ભાઈ વિડીયો ઉતારવાની મનાઈ નહોતી એટલે એને આપણે કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો મના. તો નીકળ્યા હતા મોડ આપણે રાતે લગભગ 10-11 વાગી જતા કંપનીમાંથી બિલ આવ્યું ને ત્યારે. તો અત્યારમાં છે ને ભાઈ આપણે આરામ કરતા હતા ને આપણે યારે છે ને ભાઈ પંકજભાઈ છે મંગેરાથી એ રાત આખી રાત એને ડ્રાઈવ કર્યું અને અત્યારમાં છે ને ભાઈ આપણે ભાઈ જાગ્યા છીએ અને હવે અત્યારમાં ભાઈ આપણે ડ્રાઈવ કરવાના છીએ ભરૂચ ટોલ નાકાથી અને આપણે છે ને ભાઈ જવાનું છે બેંગ્લોર. તો ભાઈ ગાડી આપણે કાલે ધોળે કમ્પ્લીટ કરી નાખી હતી મસ્ત મજાની. તો હવે છે ને ભાઈ જવા દઈએ કેમ કે પંકજભાઈને અત્યાર સુધી ડ્રાઇવિંગ કરતા હતા હવે પંકજભાઈને કરાવીએ આરામ અને છે ને ભાઈ આપણે હવે કરીએ ડ્રાઈવ. તો હાલો હવે મળીએ આગળ જઈ. બાકી હવે ને ભાઈ પંકજભાઈ કરે આરામ કેમ કે આખી રાત ભાઈ એને ગાડી ખેણી છે. હવે એને ભરૂચ ટોલ નાખી હતી આપણે અત્યારે આપણે બીજલભાઈ નીતિ છે ને સુરત ઊભા છે એને મળતા રહીને પછી એને આપણે જવા દઈએ બેંગ્લોર. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ વાગી ગયા છે 8:15 થયા છે ને ભાઈ અને આપણે પહોંચ્યા છીએ ભાઈ અંકલેશ્વર અને ભાઈ ટ્રાફિક જોઉં તો ભાઈ વાત કરવા જેવો છે કેમ કે રાતે તેને 3 થી 4 કલાક આપણે ટ્રાફિક રહ્યું. કરજણ એટલું ટ્રાફિક હતું, વાસદ રેલવે ફાટક એટલો ટ્રાફિક હતો. અત્યારમાં આપણે પહોંચ્યા છીએ અંકલેશ્વર ના છે ને એટલો ટ્રાફિક છે તમે જુઓ એટલો મારી પાસે જુઓ એટલો ટ્રાફિક છે. આ રીતનો એટલો ટ્રાફિક જામ છે લગભગ અહીંયા છે ને 2 થી 3 કિલોમીટરનો ટ્રાફિક જામ છે. આની કરતાં છે ને રોરો ફરીમાં ગાડી ચલાવી દીધી ને તો કે વહેલા ટાઈમે પહોંચી જાય. અમે એમ હતું કે વહેલા ગાડી હાંકી લાવી દીધી તો વહેલા પહોંચી જાય એમ, પણ આ તો એની કરતાં ડબલ થઈ ગયો. એની કરતાં રોરોમાં ફરી ચલાવી દીધી ને તો કે ટાઈમે પહોંચી જાય. કાંઈ વાંધો એટલું ટ્રાફિક ઓલું ધીમે ધીમે એને જવા દઈએ તેમાં હાવ જામ થઈ ગયેલો છે. તો ભાઈ તો ધીમે ધીમે ટ્રાફિક ખુલ્લું છે અને પાછું એને આગળ એને પાછો જામ થઈ ગયો. મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ કેમ પહોંચ્યા છીએ અને આ છે ને ભાઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ છે ને આ અત્યારે ચાલુ થઈ ગયો છે. તો અને આપણે અહીંથી ચડી જઈએ કેમથી અને ડાયરેક્ટ છે ને એ ઉતરશે બારડોલીવાળા હાઈવે ઉપર જે પલસાણાથી બારડોલીવાળા રોડ છે ને ત્યાં નીકળે છે. તો આપણે છે ને ભાઈ અહીંયા ચડી જઈએ આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર. ત્યાં છે ને ભાઈ સુરતવાળા રોડે પણ કંઈ ટ્રાફિક ન નડે ને કાંઈ છે ને ટોલ નાખું આવે કામરેજ વાળું ટોલ નાખું ભરવું પડે અને ભાઈ ટ્રાફિક ભાઈ બહુ નડે એની કરતાં આપણે અહીંથી ચડી જઈએ ડાયરેક્ટ નીકળી જઈએ આપણે કડવા પલસાણા. તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ ભાઈ બારડોલી પાર્ક કરીને વેટ હોટલ આવે ને તો આપણે આવી ગયા છીએ હોટલે અને ગાડી તો ભાઈ પાર્કિંગમાં છે ને પાર્ક કરી દીધી છે. તો હવે છે ને ભાઈ હોટલે જઈને ચા પાણી નાસ્તો કરી લઈએ કેમ કે ભાઈ લાગી છે હવે ભૂખ. તો હાલો જઈએ હોટલે. તો ભાઈ આપણે આવી ગયા છીએ હોટલની અંદર અને જો ભાઈ આ રીતની કે હોટલ છે ને ભાઈ બધી વસ્તુ અહીં મળે છે. તમે જોવો છો રૂમમાં છે લહેંગા અને બધી વસ્તુ છે ને ભાઈ ગાડીને લગતી તો ભાઈ લાઇટું બાઇટું બધી વસ્તુ છે ને ભાઈ હોટલે આમ તો મળી રહેતી જ હોય છે. અને તો ભાઈ આવી લાઇટું છે અને આ રીતની ને ભાઈ કંઈક હોટલ છે અને ગાડી છે ને તો આપણી પડી છે અહીંયા આ પાર્કિંગમાં અને અમારા પંકજભાઈ જશે અંદર હવે. તો આપણે હારવાર નાસ્તો કરી લઈએ. તો મિત્રો આપણે ભાઈ નાસ્તો મગાવ્યો આવી ગયો છે ભાઈ. આપણે મગાવી હતી પૂરી અને શાક મગાવ્યું હતું અને મગાવ્યા છે બટેટા પૌવા પણ પહેલાં છે ને પૂરીનું શાક આવી ગયું છે. તો હાલો ભાઈ ટ્રાય કરીએ કેવો સ્વાદ છે એમ. તો હાલો ભાઈ કરી લઈએ નાસ્તો હવે પૂરી શાકનો. અને મિત્રો તો ભાઈ આપણા બટેટા પૌવા આવી ગયા છે. હવે બટેટા પૌવા છે ને ભાઈ ટ્રાય કરીએ કેવા છે એમ. બાકી તો ભાઈ ડુંગળી સલાડ અને પૂરી શાક પૂરી તો સેજતી અને પંકજભાઈ કરે છે નાસ્તો. હાલો હાલો આપણે નાસ્તો કરી લઈએ.
મિત્રો અત્યારમાં છે ને ભાઈ વાગી જશે 12 વાગી જશે ને આપણે ને ભાઈ પહોંચી જશે સોનગઢ બોર્ડર ગુજરાતની બોર્ડર અને અત્યારે ને ભાઈ ગુજરાતની બોર્ડર તો ભાઈ બંધ છે અને આની પછી આવશે ને ભાઈ મહારાષ્ટ્ર બોર્ડર નવાપુરની બોર્ડર અને બાકી એટલા મને ભાઈ રસ્તો છે ને ભાઈ છે બહુ ખરાબ ને અમારી ગાડી ઉભી રખાવી હતી પણ આપણે ભાઈ બધા કાગળિયા કમ્પ્લીટ છે આપણે ભાઈ ફાયર સેફ્ટીનો સામાન ભરેલો છે અને કાગળિયા બધા કમ્પ્લીટ છે અંડરલોડ ગાડી છે કાગળિયા બધા આપણે ભાઈ નીકળી ગયા છે બાકી તો ભાઈ અત્યારે ભાઈ વરસાદ અંધારે હોય ભાઈ જોરદાર ચાલો જવા દઈએ અને અમારે ભાઈ પંકજભાઈ ગાડી હાંકે છે એટલા ભાઈ રસ્તો જ બહુ ખરાબ છે જવા દઈએ ધીમે ધીમે અને અરે ભાઈ અમારે એના કાપડ છે 1450 કિલોમીટર કાપવાના છે અને આઠમ પહેલાં અમારે આવવાનું છે પાછો હવે જોઈ છે પગે કે નથી પગા જોયા ચાલો જવા દઈએ ધીમે ધીમે મિત્રો અત્યારે માને આપણે પહોંચી ગયા છે મહારાષ્ટ્ર બોર્ડરે નવાપુર બોર્ડરે પહોંચ્યા છીએ હાલો ભાઈ આ રીતની મહારાષ્ટ્ર બોર્ડર છે ભાઈ હવે આમાં ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણા વિડીયો વાયરલ છે કે મહારાષ્ટ્ર બોર્ડર બંધ થઈ ગઈ ને આમ થઈ ગયું તેમ થઈ ગયું ભાઈ મહારાષ્ટ્ર બોર્ડર ને ભાઈ બધી જગ્યાએ ચાલુ છે આ નવાપુર બોર્ડર ચાલુ છે પછી ઓલી બોર્ડર છે એ ચાલુ છે મુંબઈ વાળી બોર્ડર ચાલુ છે બધી બોર્ડર ચાલુ છે એકથી મહારાષ્ટ્રની બોર્ડર બંધ થઈ નથી એટલે એને ભાઈ ખોટા વિડીયો અફવા ફેલાવીને કે મહારાષ્ટ્રની બોર્ડર બંધ છે એમ કાંટા ચાલુ છે ને બોર્ડર ચાલુ છે ને બધું ચાલુ છે ભાઈ જો તમે લાઈવ જોઈ શકો છો આ જો ભાઈ મહારાષ્ટ્રની નવાપુર બોર્ડર છે અને ચાલુ છે ભાઈ જો ભાઈ આપણે ગાડી એને ભાઈ કાંટા પર ચડાવી છીએ હવે કોઈ એમ ન કહેતા કે ભાઈ મહારાષ્ટ્રની બોર્ડર બંધ છે એમ મહારાષ્ટ્રની બધી બોર્ડર ચાલુ જ છે ભાઈ તો આપણે ને ભાઈ આવી ગયું છે કાંઠા ઉપર તો ચાલો હવે કાંટો કરી લઈને નીકળી આગળ તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ વિસરવાડી મહારાષ્ટ્ર અને આ છે ને કંઈક જીઓનો પંપ છે તો ડીઝલ નખાવી દઈએ ભાઈ અહીંયા કેમ કે ડીઝલની છે ને ભાઈ લાઇટ આવી ગઈ છે તો જીઓનો પંપ છે આ તો મિત્રો આપણે ડીઝલની ટાંકી કરી નાખી છે ફૂલ 17,370નું આપણે ડીઝલ આવ્યું છે અને ટાંકી છે ને થઈ ગઈ છે ફૂલ અને આ રીતનો કંઈક પંપ હતો તો હવે છે ને અહીંથી ડીઝલ નખાવીને આપણે એને જવા દઈએ હવે મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ એટલે ભાઈ દહીંવેલના ઘાટમાં ને ભાઈ તમે જો ભાઈ સુંદર મજાનો ભાઈ નજારો તમે જોઈ શકો છો અને આગળ છે ને ભાઈ દહીંવેલનો ઘાટ છે રસ્તો ને ભાઈ થોડો ખરાબ છે બાકી તો મસ્ત મજા છે ને ભાઈ લોકેશન વાદળો તો ભાઈ વાદળો થઈ ગયા છે ચોમાસામાં ભાઈ સિઝન શરૂ છે આ બાજુ જો ડુંગરા છે ને ભાઈ લીલા ઘાટ જેવા થઈ ગયા છે લોકેશન છે ભાઈ એક નંબર જો કાંઈ ઘટે નહીં આગળ જઈને તમને બતાવું દહીંવેલનો ઘાટ અત્યારમાં છે ને ભાઈ આપણે તે દહીંવેલના ઘાટ પાર્ક કરીને પાર્ક હોટલ આવીને ત્યાં આપણી ગાડીને ભાઈ પાર્કિંગમાં રાખી છે અને તો ભાઈ આપણી ગાડી અહીંયા પડી છે પાર્કિંગમાં રાખી દીધી અને અહીંયા છે ને ભાઈ પાર્ક હોટલ ગુજરાતી આપણે પોરબંદર વાળા બાજુને બાકી પોરબંદર ને ભાઈ તો બધી ગાડીઓ છે ને અહીંયા ભાઈ ઊભી રહી છે અને તો બધી ગાડીઓ ને ભાઈ પોરબંદરની છે અને પાર્ક હોટલ છે ને ભાઈ હોલ્ડ કરે છે તો આપણે અહીંયા ગાડી ને ભાઈ સાઈડમાં પાર્કિંગમાં લગાડી દીધી છે ને ભાઈ આપણે પંકજભાઈ ને ભાઈ હોપારીને એવું લેવાનું હતું ને તો એ જશે લેવા ને બાકી તો ભાઈ જબરજસ્ત પાર્કિંગ છે અહીંયા તો આ છે પાર્ક હોટલ
તો હાલો ભાઈ પહેલાં ચા પાણી પી લઈએ ને હોપારીને એવું લેવાનું છે ને તો હોપારીને એવું લઈ લઈએ પછી એને ભાઈ અહીંથી જર્ની કરીએ આપણે આગળ અહીંથી આપણે નીકળશું માલેગાંવ થઈને યેવલા વિજાપુર થઈને ડાયરેક્ટ નીકળશું સોલાપુર. બાકી જો ભાઈ મસ્ત મજા છે ભાઈ પાર્કિંગ છે પાર્થ હોટલનું અને બધી એને ભાઈ ગુજરાતી હોટલ એ ગુજરાતી છે ને આપણી બધી ગાડીઓ એ ગુજરાતી પડી હોય છે. તો ચાલો પહેલાં ચા પાણી પી લઈએ. લઈ લીધો છે આપણે નાસ્તો તો ભાઈ બિસ્કીટ ને ફરાળી ચેવડો ને એવું લઈ લીધું છે ગાંઠિયા ને એવું હોટલ હતી અને આ પંકજભાઈ લેવાનું તો હોપારીને એવું તો એ બધી વસ્તુ લઈ લીધી છે. 5 હોટેલ હતી અને ગાડી પડી છે આપણી પાર્કિંગમાં. તો હવે છે ને ભાઈ ચા પાણી પીને નીકળીએ અહીંથી જવા દઈએ આગળ. તો ફાઇનલી મિત્રોને ભાઈ બધું લઈ લીધું છે આપણી સામગ્રી અને ભાઈ ચા પાણી પીને નીકળી જશે. અને તો ભાઈ અમારે છે ને ભાઈ પંકજભાઈ બધું મૂકે છે. તો હવે એને પંકજભાઈ ઘડીક વાર ગાડી હાંકે ને તો આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ અને અપલોડ કરી દઈએ. તો હાલો ભાઈ અહીંથી ને થઈએ ભાઈ રવાના અને ભાઈ છે ને ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ. કેમ કે ભાઈ વ્લોગ ને ભાઈ બહુ લાંબો થઈ જાય ને એટલા માટે અહીંયા વ્લોગને એડ કરી દઈએ. ફરી મળશું નવા વ્લોગ સાથે.